કે ગોકુળ મારા જવું કે મોર મળવા આવો સુમેર મારા સામળિયા એ ગોકુળ મારે ગૌધને ચારતા ગોકુળ મારે ગૌધને ચારતા તમે વારવાર ના છો પાણે જ મળવા આવો સુમીર વાર સામળિયા તમે વારવાર ના છો પાણે જ મળવા આવો સુમેર મારા સામળિયા તમે બાર પ્રભુ રોકતા તમે નમના ડોલારો રે રોકતા તમે ધૂપને ઉડાડ તરેની સામળિયા તમે કારી તે કામડીએ રાખતા પ્રભુ કારી તે કાંબરે રાખતા તમે પરવરના છરે ભણે જ મળવા આવો સુંદર વાર સામળિયો એ બોલે વારી રમોરે રાસ મળવા આવો સુંદર વાર સામળિયા બોલે વારી રમોરે રાસ મળવા આવો સુંદર સામળિયા મને જવા દો ગોકુળે ગામ મારે મને જવા દો ગોકુળે ગામ મારે હે મારા ચિત્ત મારે ચટકી લાગી મોહનલાલ જવા દો ગોકુળે ગામ મારે મારા ચિત્તમાં ચટકી લાગી મોહનલાલ જવા દો ગોકુળે ગામ મારે મને જવા એ મારા ચિત્તમાં ચટકી લાગી મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં મલકના છો રાજા રે તમે ગયા મલકના રાજા રે તમારી છાતમાં મોવડિયા રાજા મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે તમારી છાતમાં મોવડિયા રાજા મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં એ મને જવા દો ગોકુળે ગામમાં રે મને જવા દો ગોકુળ ગામમાં એ મારા ચિત્ત મારે ચટકી લાગી એ મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે એ તમે ગયા મલકના રસિયા રે તમે ગયા મલકના છો રસિયા રે જવા દો ગોકુળે ગામમાં રે આવી ગોપીના રે આમ રસિયા મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે તમે ગયા મલકના દાણી રે તમે ગયા મલકના દાણી હરી નવરંગે ચુંદડી દાણી રે મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે મારી નવરંગે ચુંદડી દાણી રે મોહનલાલ મારા ચિત્તમાં રે ચટકી લાગી રે મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે તમે ગયા મલકના વાસી રે તમે ગયા મલકના છોરાસી રે બોલે ગાયે મીરાબાઈ દાસી રે મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે કોણે ગાયે મીરાબાઈ દાસી રે મોહનલાલ જવા દો ગોકુળે ગામમાં રે સોમવારે સામળિયો વાલો રે મળી વનરાવન મહાલો રે હરી મળી વનરાવન હાલો રે નાથને આની રખીએ નંદલાલો રે વેદમાં વાસલડી વાલી રે નાથને ની રખીએ નંદલાલો રે વેદમાં વાસલડી જબગી રે જાગે રે જગની મુનિ મોહન સંગ લાગે રે વેદમાં વાસલડી વાલી રે મંગળવારે મોહન દી મને મળ્યા રે મંગળવારે મોહન દી મળ્યા રે વાલો મારો વચના માવરિયા રે વાલો વચના માવરિયા રે વાલો આવી રે વાલો અદરખ થઈને ધરિયા રે વેદમાં વાસલડી વાગે રે સૈયર તો ઝબકી રે જાગે રે એ લગની મુને મોહ
મળ્યા રે વ્રજમાં વાસળી વાગી રે આપના ફૂલે અરવિંદ મળ્યા રે વ્રજમાં વાસળી વાગી રે શનિવારે સુંદર વર પામી રે શનિવારે સુંદર વર પામી રે તેમે પીતી મજા મને અવિનાશી રે તેમે પીતી મળી ગયા અવિનાશી રે મારી વેદી વિદના મારી રે વ્રજમાં વાસળી વાગી રે રવિવારે રાસ રમીએ રંગે રે રવિવારે રાસ રમીએ રંગે રે રમતા રાજની ગઈ સંગે રે રમતા રાજની ગઈ સંગે રે આભૂષણ સુબેર છે રે આંગે રે વ્રજમાં વાસળી વાગી રે સૈયા રહતો જાગતી ને જાગી રે હે લગ્ન મને મોહન સંગ લાગી રે વ્રજમાં વાસળી વાગી રે સાતવાર પ્રેમથી કોઈ ગાવે સાતવાર પ્રેમથી કોઈ ગાવે એનો મનખો સફળ થાવે મનખો સફળ થાવે દયાનંદ હેતે હરિન વાસળી વાગી રે વ્રજમાં વાસળી વાગી રે સંગ લાગી રે વ્રજમાં વાસળી વાગી રે કૃષ્ણ કનૈયા થતી નથી એમ આપણા દરેક ની અંદર પરમાત્મા તો બિરાજમાન છે બાપ બધાનો આગ્રહ બધાનો પ્રેમ અને સેવક સરદા ભક્તિ છોડી સમાન માન બળાયું ઈર્ષા મથયમાં ફોડી સમાન આ માન બળાઈ ઈર્ષા રામાયણની અંદર નજર કરજો રામાયણની અંદર તુલસી મહાત્માએ એક ચોપાઈ ગાઈ છે આ માન બળાઈની કે કંચન સતીઓ સહજ સહજ ત્રિયા કાને માન બળાઈની ઈર્ષા તુલસી દુર્લભ હે માણસ ઘરનો ત્યાગ કરી જાય બાવા થઈ જાય સંન્યાસ લઈ લે પણ માન બળાઈની ઈર્ષા આ ત્રણ વસ્તુ છે ને બહુ અઘરી છે આપણે તો સહી જ ઉભરતી હતી એટલે આપણે માન બળાઈની ઈર્ષાથી વર્જિત કેવી રીતે રહીશું સંતોના વચન માનીશું શાસ્ત્રના તે આ કથાકારના શાસ્ત્રોની અંદર છે એની અંદર કેમ આપણે મેળામાં જઈ રૂપિયા લઈને કંઈક લઈ આવીએ એમ આપણે આ આવ્યા તો છીએ બધા માણસ કે અમે ક્યાં દર્શન કરી આવ્યા તો ને મૂકી આવ્યા છું ને લઈ આવ્યા છું આવો પ્રશ્ન કરીએ તો કઈ જવાબ ના મળે એ મૂકવાનું શું લેવાનું છે અરે આ સત્સંગના મેળાની અંદર થી આપણી જે ખોટું છે આપણી થી પણ કુસંગ થી બચજો બાપ કુસંગ કેને કહેવાય કુસંગ એને કહેવાય આપણો સમય દુરુપયોગમાં જાય છે આપણા શ્વાસા પરમાત્માના નામથી અલગ જઈ રહ્યા છે અને આ શ્વાસા અંદર પરમાત્મા એનું ગણિત કરે છે કામ ક્રોધ બે કાળા નાગના દરોમાં તું દોડી સમાય લોભ લાલચની લાલબાઈ માં તારા આત્મને માય હોરી સમાન લોભ લાલચની લાલબાઈ માં તારા આત્મને માય હોરી સમાન સતગુરુ કહેવે સાંભળીને સેવા શ્રદ્ધા ભક્તિ છોડી સમાન માન બળાયું ઈર્ષા માને ફુગટ માથું એમાં ફૂટ અને માણસ એમ કે ભક્તિ મારે કરવી છે પણ નવરાશ નથી એ નવરાશ તો છે પણ સંગ દોષ લાગે છે માતાઓ વડીલો દરેકને આ સત્સંગની અંદરથી એક અમારા આ શબ્દોના ચરણની રજ જેવા પરમાત્મા અને આપની સમક્ષ બધાના દર્શન કરીને અમે અમારો પાઠ પાકો આજે અમારો દિવસ સુધરી ગયો આજે અમારો દિવસ ભણો એવો હોનાનો હુરલ કેમ કે આટલા બધાની અંદર પરમાત્મા જે બિરાજમાન છે એના અમે દર્શન થયા એટલે અહો ભાગ્ય આપણા સચિવ મારણ તમારા બધાના છે તો આપણે આવો અમૂલ્ય જિંદગી મળી છે બાપ ન તમે જુઓ તો એમની દશા આપણે ત્રણેય પણ દર્શા લેવાનું લાગી રહ્યું છે પણ છતાં તો આપણે સંતોષની
પરાઈ તુજે કે આપણી તો આપણી નિવેશ તારી જાદ દરિયામાં ડૂબે રીંગ ખેંચ. આજથી સત્સંગની અંદર એવો નેમ લઈ લો કે આજથી હું કોઈની નિંદા એવી વાત કોઈની નહીં કરું. આજથી કોઈ દિવસ દગો ભાત કે કોઈ દિવસ જૂઠું ખરાબ નહીં બોલું. આવી આપણી આદતો બાપ પડ્યું છે. અને એ આદતને આ કોણ શું કોણ કે ખબર છે કે જેની દાદે જેની પ્રીત ભરે ને એની કે. અને સંતો કેમ એમ કે છે કે આ આત્મા બધાય ફસાઈ ગયા છે માયાની અંદર. અને તો પરમાત્મા શ્રી જાય ને તો એના આત્માને શાંતિ થાય. આ કર્મ યોની છે, આ યોની સિવાય કોઈ યોનીમાં કઈ થઈ શકે એમ નથી. પરદેશીથી પ્રીત કરી વતન એક માણસ મને કે ભગત કીધું મારે 8 દીકરા કે 8 દીકરામાં શું થઈ ગયું? કૂતરા ફૂટે ને 25 હોય તારે 8 માં શું કર્યું? તો કે પછી 8 દીકરાને તું કરી તારો વર્તવસ્તા આવી રહ્યા છે. અને પછી કે 8 દીકરા છે ને 2 મહિના તારા બાપ વારા કરશે એમાં તું શું કમાણ? એટલે આ કોઈ દીકરાથી સુખ નથી. કોઈ રતન ધન ખાન તુલસી કહે સંતોષ ધનવના સર્વે ધન ધૂળ સમાન બાપ. અને આપણને થોડુંક એટલું તો થવું જોઈએ કે આરા મા બાપ જગ્યા આવે ઉછકુડમાં અને આવું પરમાત્મા. એટલે કામ ક્રોધ બેગાળા નાગના દરવામાં તું દોડીશ માં લોભ લાલચની લાલ બાઈમાં તારા આત્મને માયુરી સમાન. પછી કે વિષય વસનથી દૂર વસજે બહુરે દૂત બોલ બોલી સમાન. કુડ કપટ ને કાવા દાવા બાયલા ના આવે એમાં મોરી સમાન. સીધો રસ્તો સાચનો તદી નહીં ખોટા માર્ગ તું થોડી સમાય. દયા નીતિ ના ધર્મ ના કોઈ ત્રાગડા ને તોડી સમાય. આવા સત્સંગ થતા હોય ત્યાં આપણે આ માણસને ભક્તિ કરવી છે નક્કી વાત. પણ નડે છે શું? એક આરહ નડે છે અને બીજું અત્યારે આમાં કઈ મળતું નથી. એ એક મોટો ભાગ નડે છે કે આમાંથી તરત અત્યારે કઈ ફળ નથી મળતું. આ આગળનું ભાથું છે એને ભાથું કરવા માટે આપણને પરમાત્માએ આ આવનીમાં મૂક્યા છે. સીધો રસ્તો સાચનો તજીને ખોટા માર્ગ તું ખોડીશમાં. દયા નીતિના ધર્મના કોઈ ત્રાગડા ને તોડીશમાં. સતગુરુ કે સાંભળીને સેવક સરદા ભક્તિ છોડી સમાન. માન બળાયું ઈર્ષા મારે ફુગટ માથે માં ફોડી સમાન. સૌને સુખ તારો સ્વાર દીધે દિલ કોઈનું દુભાવી સમાન. જેમલાનંદ કહે હસના પ્રતાપે સત સમાગમ છોડી સમાન. नेम करू न छोड़िए शुभ कारज का कोई सबल घट में प्राण हंसनी वावे सोई बाप. आखो ब्रह्मांड आ पील ब्रह्मांड છે, આ મહાબ્રહ્માંડ છે અને આ 5 તત્વનું મહાબ્રહ્માંડ છે ને આપણું પણ આ 5 તત્વનું છે. બહાર ભીતર સબગટ બોલે 52 થી 12 ગુરુગમ વાળા પ્રગટ છોને મનમુખિયાની મોજારો. તો કે 5 એટલે શું? 52 તત્વ થી 12 એટલે શું? 5 તત્વ પછી પ્રગતિ 30, આ 3 10 પ્રાણ 40, 5 કોષ 45, આ 4 અંતકરણ 49 અને 3 ગુણ. આ 52 તત્વ થી આ આત્મા ચેતન શક્તિ બહાર છે બાપ. એટલે જો વાત કરી છે ને એટલે આપણે દરેકને માટે આપણા અંદર આત્માની શોધ કરવાની છે. શાસ્ત્ર ને સંત આવી કથાઓ આવા આપણું મિલન આ પરમાત્માના આપણા ઉપર એટલી બધી વર્ષાઓ છે અને એટલી બધી આપણા ઉપર અમીરી વરસાદ ગગન મંડળમાં ગપગન મંડળમાં ધર્મર ધારા અને ઈ અમીર સદજન કોઈ પીએ મટે જન્મ જંજાળા. પછી કે ભજન કરવું ક્યાં? ભજન પહેલે પોરે હવ જાગે, બીજે પોરે ભૂગી, ત્રીજે પોરે તસ્કર જાગે, ચોથે પોરે ભૂગી. અને હવારમાં તો કોઈની કેવરાય નહીં ને કે મોર કોની કૂતરા પ્રસાદ પોટે. માતાઓ પાસેથી સાંભળેલ છે બાપ કે જાગી હુએ ને એનું કામ પડે હુએ એની આવે. એટલે આવી રીતે માતાઓ અને અત્યારે તો એટલો બધી સુવિધા ને એટલું બધી પરમાત્માની આપણા ઉપર કેવી દયા જુઓ. ટકા ભર્યા કરીને બતોય કે નાવાનું લે શું વાત. માણસ કામ મિલી નાવું, 1000 કામ મિલી ખાવું, લાખ કામ મિલી દાન કરવું અને કરોડ કામ મિલી સત્સંગ કરવો. આ હું ખોટી કરી આ જાગરણ કહેવાય, આને ઉજાગરો ન કહેવાય.
કેમ કે આપણે આ સંતોના વચન લઈને અંદર હૃદય થોડો ઉતારશું. માણસ કે તે વાર પ્રભુલિયું આવે એટલે દશામાં હમણાં આવ્યા છે 10 વર્ષ દશામાં તે દશામાં નો વર્ત કરે સંકારે ને એવું બધું કરે જુગાર મેલે. હવે આ કેના ઘરની વાત મહેરબાની કરી અને આ બધાને કારણ કે આ તો બધા માનસરોવરના અંશો છે એટલે કે જુગાર આ 5 વચન છે. 5 વચન પ્રેરણાથી આજે 179 સેવક છે. તો 179 સેવકની અંદર કારણ કે ભક્તિ તો જે કરે એની વાત, પણ આ 5 વસ્તુમાંથી 159 સેવકોની અંદરથી મને ખબર પડી જાય કે એક વસ્તુ આમાં આવી ગઈ, એનો ત્યાગ, એનો ધડાકો એની ઘરે આપણે આપણી ઘરે. વાલા રામ જામ કરતા કાના મારે ઘેર આવો રે. ઘેર આવો રે મારા પૂરા કરવા પોરાથી રે આવો રે. મારા વાલા રામ જામ કરતા કાના મારે ઘેર આવો રે. કાના મારે મારે કામ સંગ લાગી પ્રીત ચામા સોહારી રે. મેં તો તમ સંગ રમવા કાજ કલાયા બનાયો પર મહેર કરજો મુરારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. મારા પ્રાણ તાળાયા દાર પ્રીતમ પ્યારા રે. મારા પ્રાણ પ્રીતમ પ્યારા રે. એ પાડ રહો માના તમાર નાવ મુજતી ન્યારા રે. આવો છો ગામે લઈને શ્યામ ધડકમ ધારો રે. એમ તો ફૂલ છે શ્યામા સુધારો રે. શ્યામા સુધારો રે. વાલા નૈણા તાણું ફળયા જમુજને આપો રે. એ મુક્તાનંદ કહે મહારાજ દુખડા વાલા નામ જામ કરતા કાના મારે ઘેર આવો રે. જાની હે હરિમુખ જોઈને હું થઈ જાઉં રે. સાંભળ્યો દી મુજને બોલાવે દે સુખ રે.
બોલે રે પ્રેસે ના ગઈ ગંગા ગોદાવરી કાથી ઘેર બેઠા મળ્યા માને યાત્રાવાસી કપરે તીરથમાં હું કઈ નાવા જાઉં સહેજે સહેજે હું તો છોકરા રે માનું કપરે તીરથમાં હું કઈ નાવા જાઉં સહેજે સહેજે હું તો સુખડા રે માનું જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતની વાતે વાલો યઢળતા ઢળિયા વાતની વાતે વાલો યઢળતા ઢળિયા વાતની વાતે વાલો યઢળતા ઢળિયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન की जय. महादेव की जय. अपने अपने सदगुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. ओम नमः पार्वती पते महादेव. પણ હોય ત્યારે ઘણી બધી આગાહીઓ હોય, ઘણી બધી ચેતવણીઓ હોય, ઘણા બધા સુખ બધા મળતા હોય. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે હવે સઘળા સુખ ગુણો વાળો અત્યંત સુંદર સમય આવ્યો. ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં આવ્યો. નક્ષત્ર ગ્રહો અને તારાઓ અનુકૂળ હતા. દિશાઓ સ્વસ્થ થઈ ગઈ. આકાશ નિર્મળ થયું. નક્ષત્રો નિર્મળ રીતે ઉગ્યા. પૃથ્વીમાં રાજધાનીઓ, ગામડા, વ્રજ અને ખાણોમાં મંગળ વર્તી રહ્યું. નદીઓના જળ સ્વસ્થ થઈ ગયા. જળાશયોમાં કમળ ખીલવાની શોભા થઈ. વનાદીઓના પુષ્પના ગુચ્છોમાં પક્ષીઓને ભમરાઓ નાદ કરવા લાગ્યા. શીત મંદ અને સુગંધી પવન વાવા લાગ્યો. બીજ લોકોના અગ્નિઓ શાંત અને ભરેલા હતા એ સારી રીતે પ્રદીપ થયા. કંસાદિક વિના બીજા સઘળા પ્રાણીઓ અને દેવતાઓના મન પ્રસન્ન થયા. સ્વર્ગમાં ઈશ્વરના અવતારને સૂચવના દદુંભી વાગવા લાગ્યા. કિન્નર અને ગાંધર્વો ગાવા લાગ્યા. સિદ્ધ અને ચરણો સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરોની સ્ત્રીઓને અપ્સરાઓ નાચવા લાગી. મુનિઓ અને દેવતાઓ આનંદની પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સમુદ્રની ફસવાડે મેઘ મંદ મંદ ગર્જના કરવા લાગ્યો. અને ઘાટા ધારાવાળા મધરાતના સમયમાં માણસોની હરફર બંધ પડી ગઈ. ત્યારે પૂર્વ દિશામાં જેમ સંપૂર્ણ ચંદ્રમાં પ્રગટ થાય તેમ દેવતા રૂપી દેવકીથી સર્વના અંતર્યામી ભગવાન કૃષ્ણ મનુષ્ય રૂપે પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચોકલેટ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ભયો નંદ ભયો ઉતારજો બરોબર. शांति प्रोग्राम से बच्चा आराम शांति हेलो
એકમાંથી બધા સાઈડમાં અંદર આવી જાઓ બધા. હલો बोलो घनश्याम महाराज की, कृष्ण भगवान की। भगवान की कृपाથી બહુ સરસ રીતે બોલે છે. એમને તાળીથી વધારશું. આપણા આમંત્રણને માન આપ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિનંતી કરી બોલો સદગુરુ મહારાજની જય. કૃષ્ણની જય. જય ગુરુ મહારાજ. ત્યાં આપણે કેશવનગરમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય છે. એવા પોતે નિખાલસથી મેલેરિયાની સેવા આપી છે. ઘણા વર્ષો સુધી આખી જિંદગી પ્લાસ્મામાં વિતાવી. મારા મિત્ર સતનગરનું નામ રોશન એક ધાર્મિક જીવનથી ભણાઈ ગયા આપણે. એટલે ભગવાનની કૃપાથી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામુભાઈ સન્માન કરી રહ્યા છે સામંતભાઈનું. ખૂબ સરસ. એવા આપણા ગેમારામ રબારી એ પણ આપણા થાય એ ભગવાન ભાઈ પ્રાર્થના. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણના શ્રેષ્ઠ ભગત છે. સરસ રીતે એમનું જીવન છે, નિર્મળ જીવન છે. આવા આજે કૃષ્ણ ભગવાનનો આપણે બોલો કૃષ્ણ કનૈયા. એક સંકલ્પ કરજો. આજે હું વિનંતી કરું બધાને કે તમારામાં કોઈ પણ એક વસ્તુ આપણે એમ થાય કે આ મારામાં થોડીક અધુરાશ છે, એ આજે એક અધુરાશ કાઢી નાખજો. ભગવાનનો આપણે જન્મ ઉજવ્યો છે તો બધા ભાઈઓને બહેનોને વિનંતી કરજો. દાખલા તરીકે હું છું, હું બીડી પીતો હોઉં તો બીડી મૂકી દેવાની. જુગાર રમતો હોઉં તો જુગાર મૂકી દેવાનો. છીકડી ખાતો હોઉં તો છીકડી મૂકી દેવાની. ભગવાન બહુ સુખ આપશે. હા, અનેક ગણું સુખ આપશે. કોઈ પણ એક નિયમ લેજો. વ્યસન મૂકી દો, ફેશન મૂકી દો, ગમે એક વસ્તુનો નિયમ લેજો. આજે ભગવાન રાજી બહુ થયા છે. કૃષ્ણ ભગવાન બહુ રાજી થયા છે. પત્તા તો રમતા નથી એવા સમાચાર છે, પણ રમતા તો મૂકી દેજો. Mama.
અને એક બધા પણ આનંદ વિભોર કેટલી બધી અખિલ બ્રહ્માંડની પ્રેરણા દરેક રાણી રુક્ષમણી પીર સે આરોગ ઘનશ્યામ કરજો પ્રભુ ખ્યાલ યાદ કરે શું આપને અને ખૂબ કરજો પ્રભુ ખ્યાલ પ્રેમ ધરિયા પીરસ્યો ધર્યો છે ઠાકર થાર જરા બંધ કર.